વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં વરસાદી પાણી ભરાયા, જ્યાં ખડાયતા બોર્ડિંગ સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાઈ ગયા। 72 કલાક વીતવા છતાં પાણીનો નિકાલ નથી થયો। છેલ્લા 72 કલાકથી ખડાયતા સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે, જેનો નિકાલ થઈ શક્યો નથી। અને અમે પહેલા દિવસથી જ જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરી હતી કે પાણીમાં નિકાલ માટેની વ્યવસ્થા કરો, પણ ગઈકાલે એમણે અમને એક મોટર પ્રોવાઈડ કરી સવારે, પણ એ મોટર પણ એમની પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, પાના પકડ નહોતા। એના કારણે અમારે બધી વસ્તુ અમારે અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ જે તે રીતે તોફાની જે બેટિંગ કરી છે, જેમાં મોડાસાના જે વિવિધ વિસ્તારો અત્યારે પાણીમાં જે ગરકાવ થયેલા નજરે પડ્યા હતા, તેમાં જે વિવિધ જો વાત કરવામાં આવે તો જે વિદ્યાપીઠ સોસાયટીમાં કેડસમાં જે પાણી ભરાયા હતા, તે ઘટના બાદ અત્યારે જે મોડાસાના જે ભેરુંડા જે રસ્તાઓ પર જે 15 થી 20 સોસાયટી અંદર તેમાં પાણી ભરવાની જે સમસ્યા હોય હતી, અત્યારે 72 કલાક વીતવા છતાં પણ અત્યારે એક સોસાયટી એવી છે કે જેમાં પાણી પણ હજી ઓસર્યા નથી। અને અત્યારે હાલ જે મોડાસાના નગરપાલિકા પ્રી મોન્સૂન પરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જ્યારે અહીંના સ્થાનિકો દ્વારા જો વાત કરવામાં આવે તો જે સ્થાનિકો પણ જ્યારે નગરપાલિકા તંત્ર સાથે જો વાતચીત કરી તો તેમને પણ કોઈ પ્રકારના જવાબ ના આપ્યા અને કોઈ મદદ ના આવતા ત્યારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે અત્યારે હાલ દ્રશ્યમાં જે જવાબ બતાવીશ તે પ્રમાણે જે આ જે કોટક જે સોસાયટી છે, ખડાયતા જે કોટક સોસાયટી છે, તેમાં અત્યારે હાલ જે 72 કલાક વીતવા છતાં પણ અત્યારે હાલ જે પાણી કેડસમાં જે પાણી ભરાવાની જે સમસ્યા છે, અત્યારે હાલ જે લોકો જે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને લોકો તેનો હાલાકીનો જે સામનો કરી રહ્યા નજરે પડ્યા છે। જે પ્રમાણે દ્રશ્યો જે પ્રમાણે અહીંના જે 40 પરિવારના